ચાલો જે જળ ને બદામ અને ફ્લાવર સરસ આજે રેડી કરી દીધું છે ભગવાન માટે. રોજે ફ્લાવર નથી ચડાવતી, હમણાંથી બધું કામ પાછળ બધું બંધ હોય ને એના લીધે થઈને, પણ આજે ખુલ્લું છે બધું. તમે લઈ આવું ફ્લાવર્સ. મને ઘણા દિવસ એમ થતું હતું કે લેવા છે એમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો અત્યારે છે હજી 7:30 થયા છે અને મારે અહીંયા 4 ગેસ મારા ઓન છે અત્યારે. ચા છે, દૂધ છે, એકમાં ચણા બફાઈ છે, એકમાં વટાણા છે. અને આજે સાંજે મારે બનાવી છે પાણીપુરી. હું અત્યારે રેડી કરીને જાઉં તો સાંજે ખાવાની મજા આવે. પછી આવીને બધું કરીએ તો કંટાળો આવે. અને પાણીપુરીનું પાણી પણ અત્યારે જ બનાવી નાખીશ તો છે ને એનો જે ટેસ્ટ હોય એ પ્રોપર અંદર બેસી જાય. ફુદીનાનો ને બધો, મરચાંનો ને બધું. તો તે બધું રેડી કરીને જ જાય. અને સાંજે પછી ખાલી આરોગવાની થઈ આપણને. ત્યાં તો આ થાય છે ત્યાં સુધીમાં હવે ભગવાનના હું દીવાબત્તી કરી લઉં. જો અહીંયા મેં રગડી બનાવવા મૂકી દીધો છે. રગડામાં મેં છે ને ખાલી હળદર, મીઠું, લીલા મરચાંની પેસ્ટ અને આજે પાણીપુરીનું પાણી બનાવ્યું હોય ને એ નાખું અને ઉકળવા દઈશ. બીજું મેં કાંઈ એક્સ્ટ્રા નાખ્યું નથી. વટાણા બાફી લીધા હતા ને મેં બટેકા નાખ્યા 2-3 ખાલી બસ. અને પાણીમાં મેં નાખ્યું છે ફુદીનો, લીલા મરચાં, લીલા ધાણા. એ બધું મેં એકદમ ક્રશ કરી નાખ્યું. જ્યારે તમે મિક્સરમાં ગ્રાઇન્ડર કરો ને ત્યારે એમાં અંદર લીંબુ નાખી દેવાનું એટલે પ્રોપર એનો કલર છે ને ગ્રીન રહે. અને પછી મેં ખાલી મીઠું અને સંચળ એટલું જ નાખ્યું છે. બીજું મેં કંઈ નાખ્યું નથી આમાં. અત્યારે છે ને બધું જ આજે મેં ડિનરનું રેડી કરી નાખ્યું છે એટલે સાંજે આવીને શાંતિ. અત્યારે મેં આ જેકેટ પહેરી લીધું છે કારણ કે થોડું ઠંડુ તો છે. બહાર નીકળે ને એટલે તડકો હોય તો ના વાંધો આવે, બાકી ઠંડી બહુ લાગે છે એટલે મેં લાવ આજે જેકેટ જ પહેરી લઉં. અને અહીંયા જો મારું આખું આજે સ્કીપ ભરાઈ ગયું છે. ઘણા મને પૂછે છે કે તમારે ગાર્ડનની અપડેટ આપો, પણ ગાર્ડન હજી બન્યું જ નથી તો શું અપડેટ આપો. હવે પાછું કામ સ્ટાર્ટ થયું છે એટલે હવે બની જશે પછી તમને આખું બતાવીશ. આખી ટૂર જ કરાવીશ પછી તમને લોકોને. આ જો બિચારો કાલે આ ભાઈ છે ને પડી ગયો હતો ને તેનો પગ સૂજી ગયો હતો. અત્યારે જો ઓલમોસ્ટ છે ને 8 ઉપર થવા આવ્યું છે પણ હજી પણ સરસ દિવસ છે. ઘરે હું પહોંચવા આવી છું ને સનસેટ એટલો સરસ થઈ ગયો છે ને. સ્કાય એકદમ ઓરેન્જ કલરનું છે અને ફૂલ મૂન છે કારણ કે પૂનમ છે ને એટલે કાલે. અને કાલે છે હનુમાન જયંતિ પણ. જો કાલે પરેંગ તો રહેવાના છે. આપણે લેડીઝ ના રહીએ મને ખબર છે ને ત્યાં સુધી, તો હું તો આમ પણ નથી રહેવાની. પરેંગ રહેશે એટલે મારે આવી જશે. ચાલ આજે ઘરે તો આવી ગઈ પણ આજે મારે કંઈ બનાવવાનું હતું. બધું હું રેડી કરીને જ ગઈ હતી. મસાલો પણ ઘણો બધો બનાવ્યો છે અને પૂરી અહીંયા રેડી છે મારી. આમાં પણ છે. તો જો શાંતિથી બેસીને જમવાની મજા આવશે ને, પેલું આવીને બધું કરીએ ને પછી જમવાની મજા ના આવે. પાણીપુરી એન્જોય ના થાય. અને આ પાણીપુરી આજ કરતાં પણ આવતીકાલે ઓર મજા આવશે જો બચશે ને તો. વધવાની છે એટલે મેં વધારે બનાવી છે. ચાલો હવે ડિનર કરી લઈએ. મેં દીવાબત્તી કરી લીધા છે અને હવે હું થોડું ઘણું કામ કંઈક પછી ક્લિનિંગનું કરીશ. અહીંયા જો મારું આજે આ મની પ્લાન્ટ નીચે આવી ગયો છે. માટી ચેન્જ કરી છે ને એટલે. મારે પાણીપુરીનો પ્રોગ્રામ છે. એઝ યુઝ્યુઅલ અપેક્ષા બહુ સરસ જ બનાવે છે પાણીપુરી. થેન્ક યુ. તો આજે તો જલસા પડી જશે. So far, I am the current champion of Pani Puri. જો કે પલોઠી વાળીને બેસતા ફાવતો નથી, ખાવાની આદત નથી, પણ આજે ખાઈ લેવાય એવું કઈ નહીં પડે. નીચે બેસીને જમવું જોઈએ. લે જમવું જોઈએ તો એવી બધી ફેસિલિટી વગર ખાવાનું નહીં દેવાનું. કે સવારે મને કીધું પાણી ટેસ્ટ કરો, મેં ટેસ્ટ નહોતું કર્યું. નહોતું કર્યું? આ ગ્લાસ કેમ આવવા માંગે મને? સારું સ્પાઇસી છે. ઓકે બરાબર જ છે. મને એમ થયું ગ્લાસમાં ડિઝાઇન છે. ત્યારે આજે તો છે ને પાણીપુરી ખાવાની એટલી મજા પડી ગઈ કે પછી વિડીયો જ ના લીધો. એટલી મજા આવી નહીં પડે. તમને શું વધારે ગમ્યું હતું પડે? બધું રગડો કે પછી ચણાવાળો મસાલો? રગડાવાળી પૂરી મજા આવે ખાવાની. દેવમ તને બેટા? દેવમને તો માથું ચડી ગયું છે અત્યારે. એટલી એને મજા આવી ગઈ ને પાણીપુરી ખાવાની. અને આજે મને 2-3 જણાની કોમેન્ટ આવી છે. મારા પપ્પાને ડાયાબિટીસનું કીધું હતું ને તો મને એક તો કમેન્ટ કરી છે ને કે ઈરાનિયન મેથી આવે છે ખાવાની. મને ખબર છે. આજે જ મેં મારા ભાઈને કોલે કર્યો છે કે ત્યાં મળે છે એમ. તો મને કે તું મને નામ લખીને મોકલજો, હું તપાસ કરીશ એવું મને એને કીધું. એ મને ખબર છે. મારા એક વ્યુઅર્સ છે ને જયશ્રીબેન શાહ, એને મને ઘણા વખત પહેલાં કીધું હતું કે હું તમને મોકલી આપીશ અમને જોતી હોય ને તો એમ. તો એ મારા ભાઈ જોશે, ઇન્ડિયામાં નહીં હોય ને તો પછી કંઈક કરીશું એનું.
તો થેન્ક યુ સો મચ બધાએ સજેશન આપ્યું છે ને નામ હું ભૂલી ગઈ અત્યારે એમની કોમેન્ટ છે કે રોજે બાજરી ને એવું બધું ખાવાનું તો મારા પપ્પા આમ પણ ઘઉં ઓછા ખાય છે બાજરી જ ખાય છે હમણાંથી તો ઘણા વખતથી અને જ્યારે ડાયાબિટીસ વધી જાય ને ત્યારે તો પછી એને ઘઉં સાવ બંધ કરી જ દે છે લોકો બાજરી જ આપે છે મારા મમ્મીને એ લોકો ભાભીને શું દેવમ શું કહે છે આમ તું છે આટલો બધો થાકેલો નથી હો ચાલો તો હવે સૂઈ જઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે મને હમણાં તો છે ને મોઢામાં ટેસ્ટ જ નથી રહ્યો અને સ્મેલ પણ નથી રહી એટલે મને લાગે મારે કોવિડનો ટેસ્ટ કરવો પડશે કોવિડ હવે અહીંયા લાગતું નથી પણ તો મને લાગે છે કે હવે કંઈક કરાવવું પડશે કારણ કે ઘણા વખતથી મને આવું છે હું સ્પેન ગઈ હતી ને ત્યારથી એ પહેલાંની મને સ્મેલ તો નથી પણ ટેસ્ટે મને હમણાં ઘણા વખતથી નથી આવતો ગમે એટલું સ્પાઇસી ખાવ ઘણી વખત તો મને એવું થાય કે મારે સોલ્ટ જ નથી પછી નાખું ને પરે કે ના નાખીશ કે બરાબર થઈ ગયું છે બધું એમ મારે હવે ટેસ્ટ કરાવવો પડશે જીપીમાં જઈને અહીંયા ચાલો હવે સૂઈ જઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય